આજે આપણે અપૂર્ણાંક સંખ્યાઓ વિશે જોવાના છે, જેને ઇંગ્લિશમાં ફ્રેક્શન કહેવામાં આવે છે. તો પહેલાં તેની વ્યાખ્યા જોઈએ. અપૂર્ણાંકને p/q તરીકે દર્શાવવામાં આવે છે, જ્યાં p અંશ અને q છેદ, તેમજ q is not equal 0. અપૂર્ણાંકના મુખ્ય 3 પ્રકાર છે. તો 3 પ્રકાર આજે આપણે સારી રીતે જોઈશું. અહીં પહેલો પ્રકાર આવશે, અહીંયા બીજો, પછી લાસ્ટમાં ત્રીજો. તો પહેલા પ્રકાર આપણે જોઈએ. શુદ્ધ અપૂર્ણાંક. બીજામાં અશુદ્ધ અપૂર્ણાંક. અને છેલ્લામાં શું આવશે? મિશ્ર અપૂર્ણાંક. બરાબર છે. અપૂર્ણાંકના ઉદાહરણ જોઈ લઈએ. તો 5/8, 17/11 અને 10/2 જે અપૂર્ણાંક સંખ્યાના ઉદાહરણ છે. આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી આપજો. થેન્ક યુ.